આવી ગયા છીએ આપણે આપણા નવા વ્લોગમાં। તો અત્યારે આપણે છીએ રોયસા ટોલ નાકે અને આજનો વ્લોગ આપણે થોડોક અલગ રહેવાનો છે, કારણ કે આજે આપણે બધી બસની ટાઈમિંગ કહેવાનો છે। આની પહેલાં પણ આપણે એક લક્ઝરી બસના ટાઈમિંગવાળો વ્લોગ બનાવ્યો હતો, જેમાં અલગ ટાઈમે બસો આવતી હતી। અત્યારનો ટાઈમ એ બધો અલગ છે, એટલે આપણે પાછો એક એવો વ્લોગ બનાવવાનો છે। અને કઈ બસની જર્ની મહુવાથી સ્ટાર્ટ થાય છે અને મહુવાની બહારથી સ્ટાર્ટ થાય એ પણ આપણે ડિટેલ સાથે વાત કરીશું। તો જોઈએ આગળ આપણે। તો અત્યારે વાગી ગયા છે 5:40 જેવું થયું છે અને સુરતથી ભુજવાળી GSRTCની બસ આવી છે, જે મહુવા બસ ડેપોથી સ્ટાર્ટ થાય છે તેની જર્ની। તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:45 ને આવી છે રાધે રાધે ટ્રાવેલ્સ, જે મહુવાથી સ્ટાર્ટ થાય છે જર્ની મહુવા ટુ સુરત। તો અત્યારે રાધે રાધે ટ્રાવેલ્સ ગઈ છે, જે 5:45 આવી છે અને તેની જર્ની છે મહુવાથી સુરતની, જે 443 કિલોમીટરની જર્ની હોય છે આખી। વાગી ગયા છે ને, જે એક બસ ગઈ છે રાધે રાધે, હવે બીજી ધીમે ધીમે હવે શરૂ થઈ જશે। તો 6:16 થઈ ગઈ છે ને આવી ગઈ રાધે ગોપાલ ટ્રાવેલ્સ। તો રાધે ગોપાલ ટ્રાવેલ્સ ટોલ નાકામાં એન્ટર થઈ ગઈ છે, જે મહુવાથી સ્ટાર્ટ થાય છે તેની જર્ની સુરત સુધી 443 કિલોમીટરની, જે અમુક મહુવા તાલુકાના અમુક ગામડામાં થઈને હાલે છે। તો રાધે ગોપાલનો ગામડાનો રૂટ મેપ છે, મહુવાથી સ્ટાર્ટ થાય છે વડલી, સુંદરનગર, વાઘનગર, સથરા, નીપ, કરસાળ અને માળવાવ, બોડા અને રોયસા થઈને અહીંયા આવે છે ટોલ નાકે। તો 6:30 થઈ ગયા છે અને આવી છે GSRTCની ગવર્મેન્ટ બસ મહુવા ટુ સુરત વાળી, જે મહુવા બસ ડેપોથી તેની જર્ની સ્ટાર્ટ થાય છે સુરત બસ ડેપો સુધીની। તો અત્યારે થઈ છે 6:34 અને આવી છે રિદ્ધિ ટ્રાવેલ્સ, જેની જર્ની છે મહુવાથી સુરતની, જે મહુવાથી તેની જર્ની સ્ટાર્ટ થાય છે। દોસ્તી ટ્રાવેલ્સ અને શ્રીજી બાપા ટ્રાવેલ્સ। ટાઈમ થયો છે અત્યારે 6:40 જેવું થયું છે। આ બસ આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ જોઈ છે। તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 6:53 અને આવી છે કેદારનાથ ટ્રાવેલ્સ, જે મહુવાની બહારથી આવે છે ગાડી। તો આવી ગઈ કેદારનાથ ટ્રાવેલ્સ ચંદ્રયાન 3, તેની જર્ની મહુવાથી સ્ટાર્ટ નથી થતી। અને તેની પાછળ શ્રી સિદ્ધિ ગણેશ મારુતિ ટ્રાવેલ્સ પણ આવી ગઈ। આવી ગઈ શ્રી સિદ્ધિ ગણેશ મારુતિ ટ્રાવેલ્સ, જેની જર્ની પણ મહુવાથી સ્ટાર્ટ નથી થતી, મહુવાથી આગળથી સ્ટાર્ટ થાય છે। અને મારુતિ ટ્રાવેલ્સની ઓફિસ મહુવા સિટીની અંદર આવેલી છે, મેઘદૂત પાસે।
7 વાગી ગયા છે ને આવી ગઈ છે માયા ટ્રાવેલ્સ, જેની જર્ની મહુવાથી સુરત સુધીની છે ને એની જર્ની મહુવાથી સ્ટાર્ટ થાય છે. આવી ગઈ માયા ટ્રાવેલ્સ સેરેનિટી મહુવા ટુ સુરત. જાય છે ગોપનાથ ટ્રાવેલ્સ ફૂલ સ્પીડમાં. એ પણ મહુવાથી સુરત જાય અને મહુવાથી તેની જર્ની સ્ટાર્ટ થાય છે. તો આવી ગઈ રાજા રણછોડ ટ્રાવેલ્સ રોયલ કિંગ, જેની જર્ની મહુવાથી સ્ટાર્ટ થાય છે સુરત સુધીની. 443 કિલોમીટરની જર્ની છે આખી. તો અત્યારે ટાઈમ થયો છે 7:15. આવી છે ન્યૂ શ્રી શક્તિ ટ્રાવેલ્સ, જે મહુવાની બહારથી તેની જર્ની સ્ટાર્ટ થાય છે સુરત સુધીની. શ્રી શક્તિ ટ્રાવેલ્સની ન્યૂ બસ. તો શ્રી શક્તિની પાછળ ગોપાલ ટ્રાવેલ્સ આવી ગઈ, જેની જર્ની મહુવાથી સ્ટાર્ટ થાય છે સુરત સુધીની. જે આપણે આગળના વ્લોગમાં જોયું, જે પાર્કિંગમાં પડી હોય છે. બર્લિન. જય ગોપાલ ટ્રાવેલ્સ બર્લિન. આ પ્રાઇમ સ્ટાર છે. તો ગોપાલ ટ્રાવેલ્સની પાછળ તન્વીર ટ્રાવેલ્સ આવી ગઈ, જેની મહુવાની બહારથી જર્ની સ્ટાર્ટ થાય છે. અને તન્વીર ટ્રાવેલ્સની ઓફિસ સુરત અને તળાજા આવેલી છે. તો અત્યારે ટોલ નાકામાં એન્ટર થઈ ગઈ છે. તો તન્વીરની હેર આશાપુરા ટ્રાવેલ્સ આવી ગઈ એનિમલ, જેની પણ જર્ની મહુવાની બહારથી સ્ટાર્ટ થાય છે સુરત સુધીની. તન્વીર ટ્રાવેલ્સમાં કંઈક ફાસ્ટેગ પ્રોબ્લેમ આવેલી છે, સ્કેન નથી થતું. આશાપુરા ટ્રાવેલ્સ એનિમલ. આ છે શ્રી મઢુલી લોકલ બસ, મહુવા બસ ડેપોથી ભાવનગર બસ ડેપો સુધી. તો 7:15 જેવું થઈ ગયું છે અને સોની ટ્રાવેલ્સ આવી છે. અને એની પાછળ જ એક બસ આવી છે મયુર ટ્રાવેલ્સ. આ બંનેની જર્ની મહુવાથી સ્ટાર્ટ નથી થતી. અને પાછળ તન્વી ટ્રાવેલ છે. અહીંયા કંઈક ફાસ્ટેગ પ્રોબ્લેમના કારણે આ બાજુ આવવી પડી. તો આઈ ગેસ સોની ટ્રાવેલ્સ. બ્લુ ફિશ. આ બધી બસ ઉના રાજુલા બાજુથી આવે છે, જે 5 વાગે લગભગ ઉપડતી છે ત્યાંથી. તો તન્વી ટ્રાવેલ્સ ફાઇનલી આવી ગઈ અને શ્યામ ટ્રાવેલ્સ પણ આવી ગઈ, જેની જર્ની મહુવાથી સ્ટાર્ટ થાય છે સુરત સુધીની. અને શ્યામ ટ્રાવેલ્સની ન્યૂ બસ આવેલી છે રોલેક્સ.
તો આવી ગઈ શ્યામ ટ્રાવેલ્સ, રોલેક્સ. સામે આવેલી છે રિયલ બસ, જે આ રૂટમાં નથી હાલતી. મયુર ટ્રાવેલ્સ. તો બીજી શ્યામ ટ્રાવેલ્સ આવી ગઈ, ડિફેન્ડર, જે પણ મહુવાથી તેની જર્ની સ્ટાર્ટ થાય છે. અને પાછળ હજી એક બસ આવી છે, મીના એક્સપ્રેસ, જે મહુવાની બસ છે, પણ મહુવાની બહારથી તેની જર્ની સ્ટાર્ટ થાય છે. તો આવી ગઈ મીના એક્સપ્રેસ ને મયુર ટ્રાવેલ્સ આવી ગઈ છે. તો મીના એક્સપ્રેસની ઓફિસ છે બસ ડેપો વાળા રોડ ઉપર. બેસ્ટ લાઇટિંગ વાળી લક્ઝરી બસ. તો હવે ગઈ ન્યૂ મારુતિ ટ્રાવેલ્સ, હની બની. ટાઈમ થયો છે 7:20. ટાઈટના હાથ બહુ ઠરે છે. તો આવી ગઈ બીજી મારુતિ ટ્રાવેલ્સ. ગોલ્ડ સ્ટાર. તો નાઇટની બસની બધી રૂટ અને ટાઈમિંગ આપણે બીજા વ્લોગમાં કહીશું. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીએ નવા વ્લોગમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.